આપણે આ નારળિયું તો વાવ્યું પણ ત્રોપા ખરી જાય, નારળી નબળી પડી જાય ને હવે આ બધી આપણે આ સાધનોના ખર્ચા કર્યા ને શું કરશું? રોપા ખરી ગયા તો જાય પરિશ્રમમાં. ક્યાં? અહીંયા પરિશ્રમમાં. તો પરિશ્રમમાં શું આપણે કરવાનું છે? મારી મેરી ઓલા વિજય ખાતર કંઈક નાખ્યું થોડી થેલીનું. હા, રોપા ખરતા બંધ થઈ ગયા. આ પરિશ્રમમાં મળે. હવ ને રોપાની સાઈઝ બહુ મોટી. એમ તો આ પરિશ્રમ આપણે જઈએ હાલ પરિશ્રમ આપણે માહિતી લઈએ કે ભાઈ અમારે આવું થાય તો શું કરવું? તો આપણે આ પરિશ્રમમાં જ આ પરિશ્રમમાં તો ભાઈ આવો ભાઈ પપ્પાભાઈ તમે ઓલા વિજયભાઈ ને આપ્યું ને જે ખાતર થોરી થેલીનું કે મને આઈસીએલ કંપની આ ભાઈ ને રોપા ખરી જાય રોપા ખરી જાય ને નારળી ખરી જાય, નારળી નબળી પડી જાય. આ થોરી થેલી કેતો તો આ પોતી જ હતી ને? કઈ સમજણ ફેર નથી ને? પોતી ને ભાઈ. હા, હવે તમારો પ્રશ્ન શું છે? મારે હે ને ત્રોપા બંધાતા નથી, ખરી જાય ને બંધાય તો એમાં તૈડું પડે. ત્રોપા બીજી ભાતના થાય, તાલા ખરી જાય ને નારળી નબળી દેખાય, ફાલ ઓછો આવે. હા, બરાબર. હવે આ આઈસીએલ કંપનીનું પોલીસલ્ફેટ છે. બરોબર. આની અંદર 4 તત્વો આવે, બરોબર. પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. હા. અને આ વિદેશનું બ્રિટનનું ખાતર છે, યુકેનું. બરાબર. ને વિદેશથી સીધું ઇન્ડિયામાં એક્સપોર્ટ થઈને આવે છે. બરાબર. એટલે એક્સપોર્ટ ક્વોલિટી છે. હા. અને છેલ્લા 5 વર્ષથી મને અનુભવ છે કે નારિયેળીની અંદર બટન ખરવાનો પ્રશ્ન, સાઈઝ નાની રહેવાનો, દાગનું પ્રમાણ અને ફાલ ખરવાનો પ્રશ્ન છે. તો એના માટેનું સારામાં સારી ક્વોલિટી એક રીઝન છે કે ભાઈ જે અત્યારે નારિયેળીની અંદર ક્યાં મેજર તત્વોની જરૂર પડે તો કે પોટાશ, સલ્ફર, બોરોન અને કેલ્શિયમ ને મેગ્નેશિયમ. અને આ આપણે સાણિયું ખાતર નાખતા હોય તો પણ આપી શકાય ને? હા, સાણિયું ખાતર નાખો તો રિંગ ભરીને પણ આપી શકાય અથવા ડાયરેક્ટ પણ તમે આપી શકો થડની બાજુમાં. રિંગ ભરે તો વધારે ફાયદો ને આપણે ફાયદો થાય ખરો. રિંગ ન ભરો તેમ છતાં પણ રિઝલ્ટ આપે, ડાયરેક્ટ પણ નાખી શકો. અને આપણે છેલ્લા 1 અઠવાડિયાની અંદર 40 થી 50 ટન વેચું અને રિઝલ્ટમાં રિપીટ બીજી વખત ખેડૂતો નામથી માંગે. કેટલા વર્ષમાં કેટલા ટાઈમ નાખવાનું? આ જો કંપની છે, માની લો કે 1 વર્ષમાં 1 વખતમાં વાપરી શકાય, પણ તમે આનું રિઝલ્ટ જોયા અને વર્ષની અંદર 6 મહિને બીજી વખત ઉપયોગ કરશો. આપણે આનું રિઝલ્ટ આવશે તો આપણે પાછા આવવાના જ છે. તને તો ખબર જ છે ને? વિજય સાઈડ રોપાની સાઈડ થઈ વિડીયો હું તારે ભરોસે નાખ દઉં ને આ ઠેલી નાખી દેતો તો આપણે આ ઠેલીને અખતરો કરવાનો છે 5 વીઘામાં. હા, ઉપાડી લે. તારે નાખવાય લાગવું જોઈએ. હા, હું મારે નાખવાનું જ છે. તો અમે આનો અનુભવ અનુભવ પ્રેક્ટિકલ એક થેલીનો પણ ઉપયોગ કરી અને બધામાં પછી તમે વાપરશો. હાલો તો અમે આનો અનુભવ કરી લઈએ ઓકે. અને આનું કેવું રિઝલ્ટ આવે એ આપણે આવતા વિડીયોમાં કહેવું, જે રિઝલ્ટ હશે.